આદિવાસી સમાજ છે તે છેલ્લા ઘણા સમયથી જળ જમીન અને જંગલને લઈ અને આંદોલનો કરે છે. ક્યાંક ને ક્યાંક સરકાર પાસે તેની માંગો પણ કરે છે. પણ છેલ્લા થોડા સમયથી એવા પરિસ્થિતિઓ સામે આવે છે કે જેમાં સરકારની બે સાઈડ આપણને બતાતી હોય છે. જે સરકાર પાડલિયામાં વૃક્ષારોપણ કરે છે એ જ સરકાર ક્યાંક ને ક્યાંક બીજા પર્વતો છે તેને તોડવાની મંજૂરી પણ આપે છે. તો સરકાર શું કરે છે એ પણ એક સવાલ થવો જોઈએ અહીંયા. ને જે કહી શકાય કે લોકો જળ જંગલ અને જમીનથી જોડાયેલા છે તેની માટે તો એક તકલીફની જ અને દુઃખની ઘટના છે. ત્યારે હવે આ સમગ્ર બાબતે ચેતર વસાવા છે જે એમ કહેવાય કે આદિવાસી સમાજનો ચહેરો છે. કોઈ પણ તકલીફ થાય ચેતર વસાવા સામે આવે છે, આદિવાસીઓના મુદ્દા સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરતા હોય છે. ત્યારે હાલ જે અરવલ્લીનો મુદ્દો ચાલી રહ્યો છે તેને લઈ અને ફરી એકવાર ચેતર વસાવા છે તે મોટી સંખ્યામાં રોડ ઉપર આવ્યા છે, સભાનું આંદોલન કર્યું છે અને મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજ છે તેમને સમર્થન પણ આપ્યું છે. શું સમગ્ર મામલો છે? ચેતર વસાવાએ એ પ્રોગ્રામમાં શું ચીમકી આપી છે? વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. જે રીતે હાલ અરવલ્લીનો મુદ્દો ચાલી રહ્યો છે કે જે અરવલ્લી પર્વતમાળા છે તે સરકાર એવું કહે છે કે આટલા પર્વત સુધી 100 મીટર સુધી જે અરવલ્લી પૂરું થઈ જાય છે, આ પર્વત તેમાં નથી આવતા, તેને તોડવાની પણ ક્યાંક ને ક્યાંક મંજૂરી આપવામાં આવી છે. હવે તેને જ લઈને આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા ટાઈમથી વિવાદ ચાલી રહ્યા છે. જ્યારે મંત્રીનું નિવેદન આવ્યું તે પછી પણ અનેક વિવાદો સામે આવ્યા અને અનેક લોકો તેની ઉપર અભિપ્રાય આપે છે, આવી સામે સ્ટેજ ઉપર આંદોલનો કરે છે. પણ આદિવાસી સમાજને હાલ સુધી ન્યાય નથી મળ્યો. જે લોકો જળ જંગલ અને જમીનને લઈને અનેક વાર ચર્ચા કરતા હોય છે, સરકાર પાસે તેમના મુદ્દા મૂકવા માટે આંદોલનો કરતા હોય છે, તેમને કોઈ દિવસ ન્યાય નથી મળ્યો. અને હવે ચેતર વસાવા છે તેમને પણ આ અરવલ્લીના મુદ્દે આંદોલન કર્યું છે. ચેતર વસાવાનું એવું કહેવું છે કે જો અમારી પાસેથી જ અમારી જમીનો લઈ લેવાશે, અમારી પાસેથી અમારા જંગલો છીનવાઈ જશે તો અમારે જવાનું ક્યાં? કારણ કે અમે જ એક એવો આ સમાજ છીએ જે કહી શકાય કે ધરતીથી, જંગલથી, જમીનથી, પાણીથી, આ બધી જ વસ્તુઓથી જોડાયેલો છે અને એની જ વસ્તુઓ તમે એની પાસેથી લઈ લેશો? એમ કહેવાય સાહેબ કે આ લોકો એમ કહે છે કે આદિવાસી સમાજ આપણા જે નેચર કહી શકાય એનું ધ્યાન રાખે છે, એનું પૂંજી કરે છે, એમને કોઈ નુકસાન નથી પહોંચાડતા. હવે જો એમની પાસેથી જ આ લોકો વસ્તુ છીનવવાની વાત કરશે તો કાયદેસર વસ્તુ છે કે આદિવાસી સમાજ છે તેમાં રોષ પણ ભરાશે, તે સામે પણ આવશે, સરકારને ચીમકીઓ પણ આપશે અને સરકારને તેમના જવાબ દેવા પડશે જ. ચેતર વસાવા હાલ એક એવો ચહેરો છે જે અનેકવાર આદિવાસી સમાજના મુદ્દાઓ લઈને આવે છે. હવે વાત રહી અરવલ્લી પર્વતમાળાની, તો તેને હાલ તોડવાનો આદેશ દઈ દેવામાં આવ્યો છે કે એટલા પર્વતથી ગણતરી ચાલુ થશે ને અહીંયા આ વસ્તુ પર્વત છે તે ગણતરીમાં નથી આવતા એટલે એને તોડી નાખવામાં આવશે. તો હવે ચેતર વસાવાએ જે ખેડ બ્રહ્મામાં હાલ આંદોલન ઊભું કર્યું છે, મોટી સંખ્યામાં લોકો તેમને સમર્થન આપવા ત્યાં પહોંચ્યા છે અને લોકો ભેગા થયા છે અને ચેતર વસાવાએ ચીમકી આપી દીધી છે કે જો આવનારા સમયમાં આદિવાસી સમાજને તેમનો હક નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જો તેમને તેમના હક નહીં દેવામાં આવે તો બીજા રાજ્યની પણ માંગ કરવામાં આવશે. ચેતર વસાવા દ્વારા વધારે શું કહેવામાં આવ્યું છે સૌપ્રથમ તેમને સાંભળીએ, ત્યારબાદ અરવલ્લીના જે પર્વતો તોડવાના છે તેમાં શું ફાયદા થઈ શકે છે સરકારને અને જે રીતે નેચર એટલે પર્યાવરણને શું ગેરફાયદા થઈ શકે છે તેની પણ વાત કરીશું. જે રીતે ચેતર વસાવા સરકારને ચીમકી આપે છે કારણ કે તે એક આદિવાસી સમાજનો ચહેરો છે જે આદિવાસી સમાજના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડે છે. હવે જે રીતે વાત કરવામાં આવે અરવલ્લી પર્વતમાળાની, તો જો અરવલ્લી પર્વત તૂટી જશે તો સીધું જેમ કહી શકાય કે જે વાદળ છે તે સીધા ઉત્તરાખંડ જશે અને આમાં બે પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. જ્યાં ઉત્તરાખંડ છે ત્યાં વધારે વરસાદ આવશે અને જ્યાં સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદ ઓછો થઈ જશે. એટલે આ બે નુકસાન પર્યાવરણને તો ખરા જ. હવે જોવાનું એ છે કે ચેતર વસાવા અનેકવાર સવાલ ઉઠાવી રહ્યા છે, અનેક નેતાઓ છે તે અરવલ્લી પર્વતમાળાને લઈ અને આંદોલન કરે છે, સરકાર સામે પ્રશ્નો કરે છે, પણ સરકાર શું નિયમ લેશે,
તે આવનારો સમય બતાવશે. તેમને તોડવાનો તો કહી શકાય કે આદેશ આપી દીધો છે, પણ હવે તેને કેવી રીતે પાછો લેવામાં આવશે, આદિવાસી સમાજ માટે શું વસ્તુ થઈ શકે છે, શું નથી થઈ શકતું, તે આવનારો સમય બતાવશે. અમારા અહેવાલને લઈને અને તેમજ ચેતર વસાવાના આંદોલનને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તેમજ અરવલ્લી પર્વતમાળાને લઈને આપનો શું અભિપ્રાય છે તે પણ અમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું વિડીયોને ભૂલશો નહીં. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.